એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદના ખોખરા વિસ્તારમાં આગની ઘટના બની છે। અનુપમ સિનેમા પાસે શરણ 5માં આગ લાગી છે। સી બ્લોકના ચોથા માળ પર આગની ઘટના બની છે। 5 ફાયર વિભાગની ગાડીઓ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી છે અને આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગ પ્રયાસ કરી રહ્યું છે। હાલ તો ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી મળી રહ્યા, પરંતુ આગને બુઝાવવા માટેના પ્રયાસો શરૂ કરાયા છે। 5 જેટલી ફાયર વિભાગની ગાડીઓ પણ ઘટના સ્થળ પર પહોંચી છે। અમદાવાદના ખોખરા વિસ્તારમાં આ આગનો બનાવ બન્યો છે, જ્યાં અનુપમ સિનેમા પાસે શરણ 5માં આ આગ લાગી છે। સી બ્લોકના ચોથા માળ સુધી આગ પ્રસરી છે। 5 ફાયર વિભાગની ગાડીઓ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી છે અને આગ બુઝાવવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે। ઘટનામાં હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી મળી રહ્યા। અમદાવાદના ખોખરા વિસ્તારમાં આગની ઘટના બની છે। અનુપમ સિનેમા પાસે શરણ 5માં આ આગ લાગી છે। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગને કોલ કરવામાં આવ્યો હતો। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે અને આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। હાલ ઘટનાને લઈને સમાચાર મળી રહ્યા છે કે કોઈ જાનહાનિ નથી થઈ। અમદાવાદના ખોખરા વિસ્તારમાં આ આગનો બનાવ બન્યો છે। અનુપમ સિનેમા પાસે શરણ 5માં આ આગ લાગી છે। સી બ્લોકના ચોથા માળે આગની ઘટના બની છે। 5 જેટલી ફાયર વિભાગની ગાડીઓ પણ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી છે અને આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે। જો કે હાલ તો કોઈ જાનહાનિના અહેવાલ નથી। વિગતો સાથે ઘટના સ્થળથી અમારા સંવાદદાતા અર્પિત દરજી લાઈવ જોડાઈ ગયા છે। અર્પિત, આગ લાગી છે, હાલ શું પરિસ્થિતિ છે? આગ બુઝાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે। 12 વાગ્યાથી આગ લાગી છે। સતત ફાયરના જવાનો આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ એક તરફ ગરમી ખૂબ છે અને તડકો બરાબર ઉપર છે, જેના કારણે આ આગ પર કાબુ મેળવવો એ ફાયરના જવાનો માટે ખૂબ જ મુશ્કેલ, ખૂબ જ પડકારજનક સાબિત થઈ રહ્યું છે। અત્યાર સુધી ફાયરની 15થી વધારે ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, છતાંય હજુ આગ કાબૂમાં નથી આવી। સૌથી મોટી અને ચોંકાવનારી વાતો એ છે કે જે સી બ્લોક આવેલો છે, શરણમ ક્લોથ માર્કેટ આવેલું છે ખોખરા અનુપમ સિનેમાની બાજુમાં, ત્યાં ઉપર શેડ છે। એ શેડના કારણે વેન્ટિલેશન નથી મળી રહ્યું, જેના કારણે ધુમાડો ઉપર સુધી નથી જઈ રહ્યો અને આજુબાજુનો જે હિસ્સો છે ત્યાં પણ કાચ હતા, એ કાચ તોડવામાં આવ્યા છે અને કાચ તૂટ્યા પછી પાણીનો મારો અંદર ગયો છે, જેથી મહદ અંશે થોડો ઘણો કાબુ મેળવી લેવાયો છે, પણ હજુ પણ અંદર ધુમાડો છે। કુલિંગની પ્રક્રિયા હજુ કરવાની બાકી રહે છે, એટલા માટે પણ હજુ વિલંબ લાગી શકે છે। 12 વાગ્યાની વાત છે, 12થી લઈને 4 કલાક, એટલે હાલ 3 વાગ્યાનો સમય થયો છે, અંદાજે 4 કલાક જેટલો સમય થઈ ગયો છે, છતાંય આગ પર કાબુ નથી મેળવવામાં આવ્યો। ફાયરના જવાનો મહા મહેનતે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। એક બાદ એક ફાયરની ગાડીઓ અહીંયા આવી રહી છે અને ફૂલ ફોર્સથી ચારે તરફથી આ પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ હજુ તેમ છતાંય આગ પર કાબુ મેળવી શકાયો નથી। ફાયરના જવાનો ખૂબ મહેનત કરી રહ્યા છે, કેમ કે હવે પાછલા કેટલાક દિવસોમાં જ્યારે સતત ગરમી વધી રહી છે, ઉનાળાની મોસમ આવી છે, ત્યારે આગ લાગવાના કિસ્સા વધી રહ્યા છે અને આ પાછલા કેટલાક દિવસોમાં જે આગના કિસ્સા બન્યા હતા એ પૈકી આ એક મોટી આગ છે અને આગ પર હાલ ફાયરના જવાનો કાબુ મેળવવા લાગેલા છે। ફાયરના અધિકારીની સાથે વાત કરીએ, સાહેબ, મોટો પડકાર શું છે? કેમ કે વેન્ટિલેશનને અહીંયા સેજ પણ અવકાશ નથી અને આપણે ફૂલ ફોર્સથી પણ ચારે તરફ પાણીનો મારો ચલાવી રહ્યા છીએ। જે વેન્ટિલેશન હતું ને વેન્ટિલેશનનો અભાવ હતો, વેન્ટિલેશન માટે આપણે એ લોકોને પહેલાં તોડી નાખેલા છે। ત્યાંથી અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે થોડું ઘણું વેન્ટિલેશન થયું છે, તો થોડી વારમાં આગ ઉપર આપણે કાબુ મેળવી લેશું। ધુમાડો સાહેબ ખૂબ નીકળી રહ્યો છે અને ધુમાડાને પણ બહાર નીકળવા માટે જગ્યા નથી મળી રહી। ફૂલ ફોર્સથી અહીંયા હમણાં જોયું એક ફાયરની ગાડીથી મારો ચલાવવામાં આવ્યો હતો, અંદર સામાન જ એટલો ભરેલો છે કે એના લીધે થોડી તકલીફ થઈ રહી છે। કાપડ ભરેલા છે, ક્લોથ માર્કેટ આવેલું છે, એટલે એ પણ કેટલો મોટો પડકાર છે, કેમ કે કાપડ જલ્દી આગ પકડતું હોય। જી, પડકાર તો છે, પણ વી ટ્રાય ટુ ફાઇટ। તમે જોઈ રહ્યા છો કે અહીંયા ક્લોથ માર્કેટ આવેલું છે, નાની નાની દુકાનો આવેલી છે, હોલસેલની દુકાનો છે અને એ હોલસેલની દુકાનોમાં સેમ્પલ પડ્યા હતા અને એક મોટી વાત એ છે કે ઉપર તમે જોઈ રહ્યા છો કે જે શેડ બનાવવામાં આવ્યો છે, એ શેડના કારણે પણ આગનો ધુમાડો છે, આગના ધુમાડાને વેન્ટિલેશન માટે જગ્યા નથી મળી રહી, જેથી સૌથી મોટો પડકાર પણ અહીંયા એ સાબિત થઈ રહ્યો છે। આગની ઘટના 12 વાગે બની હતી। આગની ઘટનાની બનતાની સાથે જ લોકોના ટોળે અહીંયા ઉમટી પડ્યા હતા અને ફાયરને જાણ કરવામાં આવી હતી અને ફાયરની ગાડીએ ઇનિશિયલી અહીંયા આવી હતી ને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ થયા હતા, પરંતુ હજુ પણ આગ પર કાબુ મેળવવામાં નથી આવ્યો અને મહા મહેનતે આપ જોઈ રહ્યા છો કે થોડો ઘણો કાબુ મેળવી લેવામાં આવ્યો છે, પણ જે અગાઉ મેં ઉલ્લેખ કર્યો એ પ્રમાણે
ધુમાડો જ હજુ સુધી અંદર છે અને ચારે બાજુથી પેક અવસ્થામાં આખું જે ચોથો માળ આવેલો છે સી બ્લોકનો, એના કારણે પણ ધુમાડો છે, ધુમાડાને જગ્યા નથી મળી રહી, જેથી આગ વધુને વધુ વિકરાળ બનતી ગઈ અને આ આગની કંઈક આ પ્રકારની હાલત છે. જે એના આગ લાગી છે એના યુનિટના પણ કેટલાક લોકો અહીંયા છે, એમની સાથે પણ વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું, કેમ કે તેઓ પણ સતત પ્રયાસ કરી રહ્યા છે કે આગ પર કાબૂ મેળવવામાં આવે અને પરિસ્થિતિ પૂર્વવત સામાન્ય બને. એમની સાથે પણ વાત કરીશું. સાહેબ, આ જે દુકાન આવેલી છે, કોની દુકાન છે? ઉપર શેડ પણ અહીંયા બાંધવામાં આવ્યો છે. શું પરિસ્થિતિ હતી આગ લાગી ત્યારે? હું નહોતો અહીંયા હાજર, હું તો હમણાં જ આવ્યો છું અડધો કલાકમાં. દુકાન બાકી રાજાભાઈ ભુકવાણીની છે, મારા કઝિન છે. શેડ જ્યારે આગ લાગી ત્યારે કોઈ હાજર હતું? ત્યાં માણસો હતા પણ એ નીકળી ગયા, કોઈ જાનહાની નથી. 6-7 માણસ કામ કરતા હતા. આગ લાગવાની ખબર પડતા બધા નીકળી ગયા. અને આ શેડ બાંધવામાં આવ્યો છે કેમ કે હું જોઈ રહ્યો છું લગભગ ખાસા એવા 5 બ્લોક આવેલા છે. 5 બ્લોકમાં માત્ર સી બ્લોકમાં આગ લાગી, ત્યાં જ ઉપરનો શેડ જોવા મળી રહ્યો છે. એ અધિકૃત હતો કે કેમ એ મને આઈડિયા નથી. પણ પરિવારજનો પણ અહીંયા પહોંચ્યા છે, જે સંબંધી છે જ્યાં ચોથા માળે આગ લાગી છે, જેમનું યુનિટ છે. કહેવામાં આવી રહ્યું છે કે રાજાભાઈ નામના વ્યક્તિનું આ યુનિટ છે કે ચોથા માળે આવેલું છે. એમની કાપડની દુકાનની એક યુનિટ આવેલું છે, કેમ કે આ આખું લગભગ 5થી વધારે જેટલા બ્લોક છે. એ 5થી વધારે બ્લોકમાં આ સી બ્લોકમાં આગ લાગી હતી અને આગ લાગવાના કારણે મોટું નુકસાન થયું છે. ફાયરના જવાનો ફરી એકવાર આ જે જમણી બાજુથી ફાયરનો મારો ફૂલ ફોર્સથી ચલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી કરીને કુલિંગ કરી શકાય, કેમ કે હજુ પણ ધુમાડા નીકળી રહ્યા છે. મોટા પડકારોની વાત કરું તો હાલ ગરમીનો માહોલ છે. ઉપર તડકો છે, સૂર્યપ્રકાશ સીધો આવી રહ્યો છે અને ગરમી પુષ્કળ પ્રમાણમાં પડી રહી છે. અને બીજી તરફ વિકરાળ આગ છે અને આગ પર એટલા માટે કાબૂ મેળવવો એ ખૂબ જ મુશ્કેલી અને પડકાર ભર્યો જણાઈ રહ્યો છે. અને ફાયરના જવાનો છે, ફાયરના અધિકારીઓ છે, રણનીતિ બનાવીને ક્યાંથી વધુમાં વધુ ફાયરની મદદથી પાણીનો મારો ચલાવી શકાય, સરળતાથી આગ પર કેવી રીતે કાબૂ મેળવી શકાય, તમામ પ્રકારના પ્રયાસો અને કવાયત હાથ ધરવામાં આવી છે. લગભગ 50થી વધારે જેટલા ફાયરના જવાનો અહીંયા હાજર છે અને તેઓ સતત પ્રયાસ કરી રહ્યા છે કે આગ પર કાબૂ મેળવી શકાય. પણ આગ પર હજુ કાબૂ નથી મેળવી શકાયો. હજુ પણ આપ જોઈ રહ્યા છો કે ધુમાડા નીકળી રહ્યા છે. પ્રાથમિકતા એ આપવામાં આવી રહી છે કે ઝડપથી આગ પર કાબૂ મેળવી જાય. લગભગ તો મહદઅંશે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, પણ હજુ પણ ધુમાડો નીકળી રહ્યો છે. એ ચિંતાનો વિષય છે, જેના કારણે જ ફાયરના જવાનો કોઈ કચાશ બાકી ન રહી જાય એનું ખાસ ધ્યાન અહીંયા રાખી રહ્યા છે. 12 વાગ્યાની ઘટના હતી. હજુ પણ તમે જોઈ રહ્યા છો લગભગ 3 વાગ્યાથી વધારેનો સમય થવા આવ્યો, મતલબ કે 4 કલાકથી વધારે સમય થઈ ગયો છે. આગની પરિસ્થિતિ જે છે એવી ને એવી જોવા મળી રહી છે. નો ડાઉટ, એમાં શંકા નથી કે ફાયરના જવાનો દ્વારા મહેનત કરી અને મહદઅંશે કાબૂ મેળવી લેવામાં આવે છે. પણ હજુ પણ પાણીનો મારો, આ આગ છે ચોથા માળે લાગેલી જ આગ છે, ત્યાં પાણીનો મારો ચલાવવામાં આવે અને ત્યાં જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિ સામાન્ય બને એને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. જી અર્પિત, આભાર જાણકારી માટે. તો મહદઅંશે અત્યારે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ સંપૂર્ણ આગ પર કાબૂ મેળવવામાં થોડોક સમય લાગી શકે છે. કુલિંગની પ્રક્રિયા પણ હાથ ધરાશે. અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આગની ઘટના બની છે. શરણમ 5 સ્પેસમાં આગની ઘટના બની હતી. આપ જોઈ રહ્યા છો કે આ કોમ્પ્લેક્સ છે કે જ્યાં ચોથા માળે સી બ્લોક આવેલો છે અને ચોથા માળે આગની ઘટના બની હતી. લગભગ 2 કલાકથી વધારે જેટલો સમય થવા આવ્યો. ફાયરના જવાનો આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી આગ કાબૂમાં નથી. હવે મારી સાથે ફાયરના અધિકારી છે, એમની સાથે વાત કરીએ. ખડિયા સાહેબ, એ કહો કે હાલ શું પરિસ્થિતિ છે, કેટલા સમયથી આગ બુઝાવવા આપણે લાગેલા છીએ, કેટલા વાહનો, કેટલા કર્મચારીઓ? ટોટલ આપણી ફાયરની 15થી વધારે ગાડી, 5થી વધારે અધિકારીઓ, તેમજ આપણે અત્યારે 12-20નો કોલ હતો, પણ હજી સુધી આગ ઉપર આપણે કાબૂ નથી મેળવી શક્યા. આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલુ છે. આ જોઈ રહ્યો છો સાહેબ, અહીંયા શેડ આવેલો છે, બીજા બધે ક્યાંય શેડ નથી, પણ ટોપ ફ્લોર પર શેડ આવેલો છે. એ કેટલો પડકારજનક સાબિત થઈ રહ્યો છે આગ પર કાબૂ મેળવવા માટે? પડકારજનક 100% સાબિત થઈ રહ્યો છે અને અંદર માલ પણ ભરેલો છે, જે અમને થોડી મુશ્કેલી આવી રહી છે, પણ અત્યારે ફાયર ફાઇટિંગ ચાલુ છે. તો આપ જોઈ રહ્યા છો કે ટોપ ફ્લોર પર અહીંયા શેડ બાંધવામાં આવ્યો છે. એ સૌથી મોટો પડકાર અહીંયા જોવા મળી રહ્યો છે. ફાયરના જવાનો આજુબાજુના બ્લોકમાં જઈને ટોપ ફ્લોર પર જઈને પાણીનો મારો ચલાવી રહ્યા છે અને આગ પર કાબૂ મેળવવાનો હાલ પ્રયાસ થઈ રહ્યો છે. અંદાજે 15થી વધારે જેટલી ફાયરની ગાડીઓની મદદ લેવામાં આવી છે આગ પર કાબૂ મેળવવા માટે. 12 વાગ્યાનો કોલ હોવાની વાત સામે આવી છે, પરંતુ હજુ સુધી આગ પર કાબૂ મેળવાયો નથી, કેમ કે હાલ દિવસે ને દિવસે ગરમી વધી રહી છે, હીટ જોવા મળી રહી છે અને તેવામાં આગની ઘટના બનતી હોય છે, ત્યારે ફાયરના જવાનો માટે પણ આગ પર કાબૂ મેળવવો ખૂબ મુશ્કેલ બની જતો હોય છે. કેમેરા પર્સન મનીષ દવે સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.